નમસ્તે બાળકો, કેમ છો? આજે આપણે જોવાના છીએ એનએમએમએસમાં પૂછાતા વિશિષ્ટ પ્રશ્નો. તો એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હવે પછી જેટલા પણ વિડીયો મૂકવામાં આવે એ તમને નોટિફિકેશન સ્વરૂપે મળતા રહે. હવે અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈએ. એલ જેમ કે એમ તો ક્યુ જેમ કેટલા થાય? તો અહીંયા એલ છે એ કે અને એમની વચ્ચે આવે છે. એટલે અહીં આપણે જોઈએ કે પછી એલ ને પછી એમ. તો એલ છે એ કે અને એમની વચ્ચે આવે. તો ક્યુ કોની વચ્ચે આવશે? તો આપણને ખ્યાલ છે કે ક્યુ છે એ પી અને આરની વચ્ચે આવે. એટલે આપણો જવાબ થશે પી આર. એના પછી છે ગ ર બ ડ. તો એને કરવાનું છે ડ બ ગ ર. તો પ ર બ ત એને શું કરવાનું? તો અહીંયા આપણે જોઈએ પહેલાંનો સંબંધ કઈ રીતના છે. છેલ્લા અક્ષરને પહેલો અક્ષર લઈ લેવાનો, ત્રીજા અક્ષરને બીજો, ત્યાર પછી બીજાને છેલ્લો, અને પહેલો છે એને ત્રીજો લઈ લેવાનો. એ જ રીતે અહીં આપણે ગોઠવીએ તો પહેલાં આવશે ત, પછી બીજો અક્ષર આવશે બ, પછી ત્રીજો અક્ષર આવશે પહેલો છે એ પ, અને ત્યારબાદ છેલ્લો અક્ષર આ ર આવશે. એટલે ત બ પ ર. તો અહીંયા એવો જવાબ છે આ. હવે એના પછીનો પ્રશ્ન છે 51 વિદ્યાર્થીઓના વર્ગમાં રેશમાનો ક્રમ 21મો છે. એટલે આપણને આગળથી ક્રમ આપેલો હોય ને પાછળથી જ્યારે ક્રમ મેળવવાનો હોય ત્યારે પહેલાં કુલ વિદ્યાર્થીઓ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા કુલ વિદ્યાર્થી છે 51. 51માંથી આગળથી એનો ક્રમ 21મો છે. એટલે 51માંથી 21 જાય તો વધશે 30. પણ આ જે 21 બાદ કરી રહ્યા એમાં રેશમા પણ નીકળી ગઈ છે. તો રેશમાને ફરી વખત આપણે પ્લસ કરવી પડે. તો આનો જવાબ આવશે 31. 30 વત્તા 1 બરાબર 31. એટલે અહીંયા આપણે એવી રીતના કરવાનું કે તમને આગળથી ક્રમ આપેલો હોય ને પાછળથી આપેલો નથી, તો કુલ વિદ્યાર્થીઓમાંથી આગળથી કે પાછળથી જે ક્રમ આપેલો એ બાદ કરી અને એક ઉમેર દેવાનો. આ એક ઉમેરવાનો શા માટે? કારણ કે જે તમે અહીંયા બાદ કરો છો એમાં આ રેશમા કે અહીંયા કોઈ પણ વ્યક્તિ હોય એ પણ બાદ થઈ ગઈ હોય, એટલે એને ફરી વખત પાછી પ્લસ કરવી પડે. ત્યારબાદ ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં અતુલનો ક્રમ પહેલેથી 7મો છે, છેલ્લેથી 8મો છે. તો કુલ કેટલા વિદ્યાર્થી? હવે આપણે અહીં જોઈએ તો પહેલેથી એનો ક્રમ 7મો છે, છેલ્લેથી એનો ક્રમ 8મો છે. તો 7 ને 8 15 થશે. હવે જેવું અહીંયા કર્યું એ જ રીતના અહીંયા અતુલ પહેલેથી પણ ગણાઈ ગયો છે, છેલ્લેથી પણ ગણાઈ ગયો. તો આપણે એક વખત એને દૂર કરવો પડે. જો અહીંયા 7 અહીંયા 8, એટલે બે વખતે અતુલ આ 7 અને 8માં બેમાં આવી ગયો છે. તો કોઈ પણ એકમાં રાખવાનો, એકમાં આપણે એને બાદ કરી દેવાનું. તો 15માંથી 1 જાય એટલે અહીંયા વધશે 14. તો એવો જવાબ આપણને અહીંયા આપેલો છે. હવે એના પછીનો પ્રશ્ન, અનિલ સૂર્યાસ્ત સમયે સૂર્ય સામે મોં રાખીને ઊભો છે. તો તેનો જમણો હાથ કઈ દિશામાં હશે? હવે ધારો કે અહીંયા આ સૂર્યાસ્ત છે. હવે સૂર્યાસ્ત આપણને ખબર છે કે પશ્ચિમ દિશામાં હોય, બરાબર. હવે આ બાજુ મોં રાખીને ઊભો છે એટલે એનો જમણો હાથ આ બાજુ થાય. આ પશ્ચિમ, આ પૂર્વ. તો આ કઈ દિશા હશે? તો આ ઉત્તર દિશા થશે. તો આપણો જવાબ આવશે ઉત્તર. હવે એના પછીનો પ્રશ્ન, 1 કરોડ એટલે કેટલા શું? હવે પહેલાં આપણે 1 કરોડ પહેલાં લખી લઈએ પેપરની અંદર આ રીતના: એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને 1 કરોડ. તો 1 કરોડમાં 100 કેટલા આવે? 100માં 2 મીંડા હોય તો આપણે 2 મીંડામાંથી દૂર કરી નાખીએ એટલે આપણો જવાબ મળી જાય. અહીંયા 100 કીધા હોય તો 2 મીંડા કાઢવાના, 1000 કીધા હોય તો 1000માં 3 મીંડા આવે તો 3 મીંડા કાઢી નાખવાના. પછી જે જવાબ બધે એ આપણો જવાબ બનશે. તો અહીંયા 100 કીધા છે તો 100માં 2 મીંડા આવે તો 2 મીંડા દૂર કરીએ તો હવે જેટલા વધે એ આપણો જવાબ. એકમ, દશક, 100, હજાર, 10,000 ને લાખ. તો આપણો જવાબ આવશે 1 લાખ. હવે એના પછીનો પ્રશ્ન, 1 જાન્યુઆરીના રોજ શુક્રવાર હોય તો 27 જાન્યુઆરીના રોજ કયો વાર હશે? હવે કેલેન્ડરમાં એક નિયમ યાદ રાખવાનો કે દર 7 દિવસે એનો એ વાર આવે. દર 7 દિવસે એનો એ વાર આવે. હવે જો આ નિયમને અનુસરીને આપણે આગળ વધીએ તો 1 જાન્યુઆરીએ શુક્રવાર, તો 1 ને 7 8 તારીખે પણ શુક્રવાર હોય. 8 ને 7 15 તારીખે પણ શુક્રવાર હોય. 15 ને 7 22 તારીખે પણ શુક્રવાર હોય. અને હજી આગળ વધીએ, 22 ને 7
29 તારીખે પણ શુક્રવાર હોય. હવે 29 શુક્રવાર, હવે આપણે 27 પહોંચવાનું. 29 શુક્રવાર, 28 ગુરુવાર, ઉલટું ચાલવાનું છે, અને 27 બુધવાર જવાબ આવશે. જે પ્રશ્નમાં તમને ન સમજાતું હોય કે કોઈ બીજા પ્રશ્નમાં તમને મુશ્કેલી થતી હોય તો કમેન્ટ બોક્સમાં એ પ્રશ્ન તમારે મૂકવો, એટલે હવે પછી એના વિશે વિડીયો બનાવવામાં